ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. આત્મ બને પરમાત્મા હો, શાંતિ સારે દેશ में है देशना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में. છેલ્લા 2 દિવસના સ્વાધ્યાયમાં આપણે 159 નંબરનો બોલ અહોભાવ ગ્રંથમાં એ બોલનો મૂળ આધાર સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા છે. કાર્તિકેય અનુપ્રેક્ષા પણ અધ્યાત્મનો ગ્રંથ છે અને એમાં ખાસ કરીને 12 ભાવનાઓનું બહુ અદ્ભુત વર્ણન છે. બહુ વિશાળ ગ્રંથ છે. લોક ભાવનામાં તો લગભગ 200 શ્લોકો છે. એમાં 12 ભાવનાઓનો સરસ મજાનો ઘણું ચિંતન. એક જ શાસ્ત્ર છે આચાર્યનું, એટલે સ્વામી કાર્તિકેય છે. એ એક જ શાસ્ત્ર છે, પણ એમાં ઘણો વૈરાગ્ય, ઘણો અધ્યાત્મ. એમાં આવેલો આ શ્લોક છે કે મુનિરાજ ગૃહસ્થોને जिन मंदिर, पूजा प्रतिष्ठा, पात्रदान, यात्रा અને સાધર્મીઓને પરસ્પરમાં વાત્સલ્ય અને મદદ કરવાની ભલામણ તેઓ કરતા હોય છે. શા માટે એની ચર્ચા આપણે છેલ્લા 2 સ્વાધ્યાયમાં અત્યારે કરી છે. શ્રાવકાચાર, કેમ કે શ્રાવકાચાર આગમને અનુરૂપ, આગમને અનુકૂળ ગ્રહસ્થના જીવનમાં હશે તો સહેજે આગળ જતા મુનિ ધર્મ અંગે પણ ગ્રહસ્થ પ્રયત્નો કરી શકે. તો ઠેકાણા વગરનું ગ્રહસ્થનું જીવન હોય તો મુનિ જીવન તો એના જીવનમાં ક્યાંથી આવે? એક પ્રાચીન ગાથા છે, સમયસારમાં 14મી ગાથાની ટીકામાં આવેલી છે. બહુ એટલે મૂળ ગાથા તો નથી, મૂળ ગાથા સમયસારની નથી, પણ એને ક્ષેપક ગાથા કહેવાય. એટલે બહુ પ્રાચીન કાળથી ચાલી આવેલી ગાથા છે. 14મી ગાથા એની ટીકામાં એ ગાથા છે. થોડીક એ ગાથાની આપણે વાત કરીએ એટલે તમને ખ્યાલ આવે કે નિશ્ચય અને વ્યવહાર બેઉનું ચિંતન મનન આચાર્યોના ચિત્તમાં કેટલું સ્પષ્ટ હોય છે. બારમી ગાથા, 14મી 15મી નહીં, પણ 12મી ગાથાની ટીકામાં છે. એટલે મૂળ ગાથા તો સમયસારની આચાર્ય કુંકુમદેવની, ટીકા અમૃતચંદ્રાચાર્ય દેવે કરી. અને આજે 12મી ગાથા છે, દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નહીં જ્ઞાતવ્ય છે,
અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. વાત ચાલે છે ને કે મુનિરાજો ગ્રહસ્થોને માટે કેમ એના સદાચારને એના વ્યવહારનો ઉપદેશ આપે. એના અનુસંધાનમાં મને એ વિષય યાદ આવ્યું. ગાથા સાંભળો. જય જીણમયમ પવજ્ય તામા વ્યવહાર નિશ્ચયે મુયઃ એકેણ વિણા છિજ્જયી તિથમ અન્નેણ ઉણતચ્છમ. અર્થ બહુ સરળ છે. આમાં કહે છે કે હે ભવિજીવો, જો તમે જીન મતને પ્રવર્તાવવા ચાહતા હો તો મુનિરાજો શ્રાવકોને શ્રાવકાચાર અંગે, વ્રત સંયમ અંગે, એની ભૂમિકા પ્રમાણે આચરણ અંગે એમને જે ઉપદેશ આપે છે એ જીનમતનું જ પ્રવર્તન છે. જીનમતને જો તમે પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય બંને નયોને ન છોડો. જો લખેલું કેટલું સ્પષ્ટ. જહ એટલે જો, જીણમયમ પવજ્યઈ, જીનમતને પ્રવર્તાવવા માગતા હો તો, મા વ્યવહાર નિશ્ચયે મુયઃ, વ્યવહાર અને નિશ્ચય બેઉમાંથી એકને પણ છોડોમાં. કેમ? કારણ કે એકેણ વિણા છિજ્જયી તીર્થમ, એક વગર તીર્થનો ઉચ્છેદ થશે, છેદાઈ જશે. એટલે વ્યવહાર નહીં વિના તીર્થ, તીર્થ એટલે વ્યવહાર માર્ગનો નાશ થઈ જશે. અને અન્નેણ, બીજા વિના, બીજો એટલે નિશ્ચય, નિશ્ચય વિના ઉણ તચ્છમ, તત્વનો જ નાશ થઈ જશે. જો વ્યવહાર વિના વ્યવહાર માર્ગનો નાશ થઈ જાય અને નિશ્ચય પરમાર્થ વિના વસ્તુનો જ નાશ થાય. બહુ માર્મિક ગાથા છે. બેનશ્રીના વચનામૃતમાં એક બોલ આવેલો છે બહુ સરસ, કે સાધક જીવને અપવાદ અને વ્યુત્સર્ગ, અપવાદ માર્ગ અને વ્યુત્સર્ગ માર્ગ. અપવાદ માર્ગ એટલે સરાગ રૂપ, સવિકલ્પ રૂપ, વ્રત સંયમાદિક રૂપ, 28 મૂલગુણાદિક રૂપ સાધકની દશામાં, એને અપવાદ કહેવાય, સદોષ. અને વ્યુત્સર્ગ એટલે નિશ્ચય, ભૂતાર્થ. સાધકને બેઉમાંથી કોઈનો આગ્રહ નથી હોતો. વ્યવહારની ભૂમિકા હોય તો શાંતિથી ત્યાંય વર્તે, અને પુરુષાર્થ ઉપડે તો પરમાર્થમાં વર્તે. આ બાબતમાં બહેનોની ઓલી રસોઈ બાબતમાં એવું હોય, નક્કી કર્યું હોય કે આજે આ શાક બક્કલ બનાવવાનું, આપણે આ શાક બનાવવાની, આજે જોવા જઈએ તો શાક જ ન હોય તો શું કરે? ઉપવાસ કરવાનો તે દિવસે? ઘર ધણીને પછી ખાલી પેટ રહેવા દેવાનો? શું કરે? શાક નથી તો કઠોળ, કાંઈ નહીં તો બેસન, કંઈક ને કંઈક તો રસ્તો તો કાઢે જ છે કે નહીં? આગ્રહ થોડોક હોય છે. કેટલો આમ શાંતિથી રસ્તો કાઢી લે છે. તો કહે છે કે રાખો નહીં નિશ્ચયનો આગ્રહ, નહીં રાખો તમે વ્યવહારનો આગ્રહ, અપવાદનો આગ્રહ નહીં અને વ્યુત્સર્ગનો પણ આગ્રહ નહીં. અમે તો નિર્વિકલ્પમાં જ રહીએ એનો આગ્રહ નહીં. બાંધેલા કર્મો તો ઉદયમાં આવવાના જ ને, અને ઉદયાધીન પરિણામો પણ થવાના જ નહીં. તારા હાથમાં ક્યાં છે? આપણા હાથમાં છે ધનજીભાઈ. ઘણીવાર એવું ન થાય? સ્વાધ્યાયમાં પહોંચવા માટે આપણે રોજ કરતાં 1 કલાક વહેલા તૈયાર થઈને બહાર આવ્યા હોય, બસ સ્ટેન્ડ પાસે, ખબર પડી કે આજે તો બસમાં હડતાળ છે તો હવે બસ છે જ નહીં.
શું કરો બોલો? રિક્ષાવાળા તો આવે નહીં. એટલે એમ તમે વિચાર કરો, માનસિકતા તો આપણી શેની હતી કે હર હાલમાં આપણે 5 કલાક વહેલા પહોંચી જઈએ. બહાર કઈ પરિસ્થિતિ આવીને ઊભી રહે છે ઉદય, એ કાંઈ આપણા હાથમાં તો છે ને. રાજુભાઈ, ઘણી વાર એવું થતું હોય કે બધા નાહી ધોઈને તમે તૈયાર થયા હો પૂજામાં આવવા માટે, કે એવો અંતરાય આવી જાય, મમ્મીને હોસ્પિટલે લઈ જવું પડે. છેલ્લા કેટલાક દિવસોમાં તમે જોજો, હોસ્પિટલમાં હોય તમને એમ કે આજે શાંતિથી હું જઈને સ્વાધ્યાયનો લાભ લઈને આવું, ખબર પડી કે ડૉક્ટર બરોબર તે જ સમયે ખાબકવાના છે, વિઝિટ માટે આવવાના છે. હું એમ કહું છું દામજીભાઈ, અંતરાયો આપણા કામમાં નથી તો નિરંતરાય આરાધના પણ આપણા હાથમાં નથી, એમ કહું છું. અંતરાયો તો આપણા હાથમાં છે જ નહીં, પણ નિરંતરાય સાધનાએ આપણા હાથમાં ક્યાં છે? ત્યારે જ ખબર પડે છે કે થવા યોગ્ય થાય છે. એટલે વ્યવહારનો નિશ્ચયનો આગ્રહ નહીં રાખો. વ્યવહારે વ્યવહાર આવે, નિભાવી લેવાનો, અને અંદરનો પુરુષાર્થ ઉપડે તો પરમાર્થમાં પેસી જવાનો. જ્યારથી આપણે આ સ્વાધ્યાય 8:30 થી 9:30 થયું છે ને, મને ઘણી વાર વિકલ્પ આવે. આપણે 8:05, 9:35, 9:40, આજે 9:38 સ્વાધ્યાય શરૂ થયું. ગઈકાલે 9:36 થયો હતો. તો એક માનસિકતા સાથે હું બેઠો હું અહીંયા કે આજે હર હાલમાં છે ને 10:15, 10:20 આપણે પૂરું જ કરશું. પણ એનો મોટો કાંટો ક્યારે 6 સુધી પહોંચી જાય છે ખબર જ ન પડે. એટલે શું કહેવા માગું છું કે આપણા હાથમાં છે શું? એટલે એવું છે, થતા પરિણામને સમતા ભાવે જાણવું, એટલું કરી શકીએ આપણે. સહજ જ્ઞાતા દ્રષ્ટા રહેવું એટલું જ બને આપણાથી. ચંચુપાત આપણે કંઈ કરી શકવાના નથી. એટલે આ ગાથા કેટલી સરસ છે કે જો તમે તીર્થનું પ્રવર્તન, વ્યવહાર તીર્થનું મોક્ષ માર્ગનું પ્રવર્તન જો તમે કરવા માગતા હો તો કહે છે કે તમે વ્યવહારને ન છોડો. કેમ કે વ્યવહારને છોડશો એટલે વ્યવહારને મૂકશો તો તીર્થ એટલે વ્યવહાર માર્ગનો નાશ થઈ જશે. અને પરમાર્થને જો મૂકશો તો વસ્તુ સ્વભાવનો જ નાશ થશે. વ્યવહારે વ્યવહાર, પરમાર્થે પરમાર્થ. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. એ આ ગાથાનો અર્થ છે. હવે ઓલો જે ચાલતો વિષય, મુનિરાજોને એવું છે કે અમે તો નિર્વિકલ્પ સ્વભાવમાં જ લીન રહીએ, એવું છે જ નહીં. સવિકલ્પ અવસ્થામાં આવશે તો ઉપદેશના ભાવ તો થશે જ. અચ્છા, બીજી એક વાત મને આજે પણ વિચાર આવ્યો બહુ. ઉપદેશ દેનારા મુનિરાજ છે, ઉપદેશને લાયક કોણ છે? શ્રાવક જ છે ને. સંઘમાં રહેલા મુનિઓ સાધકો એ તો ઠીક, પણ ઉપદેશ કોને માટે? એમ શ્રાવકો માટે, શ્રાવકના ઉદ્દેશથી. રાજુભાઈ, ઉપદેશને લાયક છે એમાં જ શ્રાવકની ભલાઈ છે. શું સમજાણું? શ્રાવકનું કલ્યાણ શેમાં છે? ઉપદેશને લાયક છે. જો એ જ ઉપદેશ દેવા માંડે તો પછી એનું ભલું કોણ કરશે?
એના ઉપરી આચાર્ય ઉપાધ્યાય સાધુ છે, એ ઉપદેશ આપનારા છે. તો ઉપદેશ દાતા તો કોઈ મહાન પુરુષ છે. શ્રાવકના તો ક્યાં ઠેકાણા છે? બાયડી, છોકરા અને ઘર અને પરિવાર, ધંધો અને વ્યાપાર. એ તો પુણ્યનો ઉદય હોય તો ઉપદેશ આપવાને લાયક છે. બાકી તો એ પાપમાંથી જ નવરો નથી થતો. 22 કલાક 23 કલાક. સમજાય છે? પંડિતજીનું એક આજે બહુ સરસ સ્વાધ્યાય મેં સાંભળ્યું બપોરે. રાજુભાઈ, બહુ મજા આવી. એમ કહે કે અહિંસા, 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 અહિંસા. આપણે એમ સમજીએ છીએ કે જીવનો ઘાત નહીં કરવો એ અહિંસા. એવું સમજાવે છે, પાંચે પાપોની પ્રવૃત્તિ નહીં હોવા રૂપે તારી અહિંસા હોવી જોઈએ. અને સમજાવ્યા કે 6 કાય જીવોનો ઘાત કરતો હોય અને એને પાપ ન સમજતો હોય એ અહિંસા વ્રતિ હોઈ જ ન શકે. જૂઠું બોલતો હોય, ખોટું બોલતો હોય, હિંસા જૂઠું, બીજું પાપ, અને અહિંસા વ્રતનો ધારક હોય, 3 કાળમાં નહીં બને. ચોરી, પારકી વસ્તુને, કર્મોદયજન્ય ઉદયને પોતાનું માને. એ ધણીપત્તુપનું એમાં કર્મોનું છે, તારું ક્યાં? સમજાય છે? પારકી વસ્તુ પર પ્રભુત્વ જમાવનારો, મારા પણ વર્તનારો મહાચોર છે. અને અહિંસા વ્રતિ આવો ચોર ન હોય. હિંસા, જૂઠું, ચોરી, કુશીલ. સમજાય છે? અબ્રહ્મચર્ય સેવે અને એમ માને કે અમે તો અહિંસા વ્રતિ. એક બ્રહ્મચારી જ અહિંસા વ્રતિ હોય, કેમ કે કુશીલ તો પાપ જ છે ને. કુશીલ પાપને સેવે અને એમ માને કે અમે અહિંસા વ્રતિ. એમ પરિગ્રહના પોટલા બાંધે અને એમ માને કે અમે અહિંસા વ્રતિ. કે અહિંસા વ્રતિને પરિગ્રહનો પ્રેમ ન હોય, પરિગ્રહના પોટલા ન હોય. તો હિંસા, જૂઠું, ચોરી, કુશીલ, પરિગ્રહ, 5 પાપો જેના જીવનમાં છૂટતા હોય, છૂટી ગયેલા હોય, ભૂમિકા પ્રમાણે છૂટ્યા હોય, તે જ અહિંસા વ્રતિ હોય. કેમ કે જ્યાં જ્યાં હિંસા, જૂઠું, ચોરી, કુશીલ, પરિગ્રહ, 5 પાપ, ત્યાં નિયમથી હિંસા. અને જ્યાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ 5, ત્યાં નિયમથી અહિંસા. ત્યાં હિંસા નહીં. અને જ્યાં હિંસા, જૂઠું, ચોરી, કુશીલ, પરિગ્રહ 5 પાપ હોય, ત્યાં અહિંસા નહીં, ત્યાં નિયમથી હિંસા. એ વ્યાખ્યાનમાં શરૂઆતમાં એક બહુ સરસ વાત કરી. બિલકુલ શ્વાસ લીધા અને વ્યાખ્યાન બિલકુલ પહેલો, બીજો, ત્રીજો, ચોથો વાક્ય છે કે આપણે ધર્મના નામે પૂજા કરીએ, પ્રક્ષાલ કરીએ, માળા ફેરવીએ, જાત્રા કરીએ. શું નથી કરતા આપણે? બરાબર? ક્રિયામાં શું નથી કરતા? ક્રિયાઓ વધી ગઈ, સમજણ ક્યાં વધી? તત્વના પ્રયોગ ક્યાં વધ્યા? આ તો એવું જ છે. 11મા ધોરણમાં અવળ ચંડાઈ કરી હોય છોકરાએ, તો મા બાપ છાવરે, નહીં નહીં હવે આ વખતે ઠીક છે, 12મા ધોરણમાં બરોબર ભણજે. 12મા ધોરણમાં પણ એના કાંઈ ભણતરના લક્ષણો તો એનામાં હોય નહીં. વળી બાજુ મા બાપ કેવું છાવરે, નહીં છોકરો તો છે ને આંખમાં તેલ આંજીને ભણે જ. કેટલું ભણવાનું હોય એને, 12મું ધોરણ છે, બોર્ડ એક્ઝામમાં છે,
આ હરામ એક દિવસ બેસીને વાંચતો હોય, કેમ કે મા બાપને તો એને છાવરવાનું જ છે ને. હવે એની ભૂલો, એના પ્રમાદને છાવરવાથી ભલું તો છોકરાનુંય નથી અને ભલું તો મા બાપનુંય નથી. સમજાય છે? તો દોષોને છાવરો છો શા માટે? 12મું ધોરણ પૂરું થવા આવ્યું. ધનજીભાઈ હવે સાંભળજો હું શું બોલું છું. 11મા ધોરણમાં પણ ધારા ધોરણ તો એ જ હતા, અને 12મું ધોરણ પૂરું થવા આવ્યું તો એ માનસિક ધારા ધોરણ તો એના, તો ધોરણ બદલાનું, માનસિકતા ક્યાં બદલાણી? પોઈન્ટ સમજાણો? એમ પૂજા નહોતા કરતા, હવે પૂજા કરીએ છીએ. પ્રક્ષાલ નહોતા કરતા, હવે પ્રક્ષાલ કરીએ છીએ. સામાયિક નહોતા કરતા, હવે સામાયિક કરીએ છીએ. જાત્રાએ નહોતા જતા, હવે જાત્રાએ જઈએ છીએ. રોજ સ્વાધ્યાયમાં આવીને બેસતા નહોતા, હવે આવીને બેસીએ છીએ. ક્રિયાઓ વધી ગઈ, એક રૂટીનમાં ક્રિયાઓ આવી ગઈ, પણ અંતરંગ શુદ્ધિ ક્યાં? શ્રદ્ધામાં ફેરફાર ક્યાં? ક્રિયામાં ફેરફાર થયા, શ્રદ્ધામાં ફેરફાર ક્યાં? પરિભાષા આપણે ગોખી લીધી, પ્રયોગ નથી કર્યા. પ્રયોગ અંતરંગમાં હોય. એટલે મુનિરાજ જે છે એ શ્રાવકાચારનો ઉપદેશ જે આપે કે ભાઈ સાહેબ, તારા આ શ્રાવકાચાર રૂપી વ્યવહાર ધર્મ પ્રભાવનાથી તો તને યથાર્થ ધર્મનો માર્ગ બની રહેશે, નહીં તો તું વિષય ભોગો અને વિષય કષાયો અને ખ્યાલમાં આવે છે, હા, એમાં ને એમાં જો જિંદગી કાઢીશ તો તને મરતી વેળા નમોકાર મંત્ર પણ નહીં યાદ આવે. એટલે શ્રમણોને, શ્રાવકોને માટે શ્રાવકાચારના ઉપદેશના ભાવ થાય છે. સમજાય છે ને? અપેક્ષા બહુ ઊંચી અપેક્ષા છે. ઉપદેશના દાતાર ગુરુ છે, એનો ઉપદેશના પાત્ર શ્રાવક છે. આમાં જે બોલ આવ્યું ને બહુ સરસ વચનામૃતમાં, ચેતતા રહેવું, મોહમાં તણાતા બચવું, કેટલું સરસ બોલ છે. જો એક મિનિટ વાંચી લઈએ આપણે બોલ વચનામૃતમાં, કેટલું સરસ બોલ છે. અને એ આવી જ શિક્ષા મુનિ ભગવંતો ગ્રહસ્થોને આપતા હોય છે. 333 બોલ, 112. ચેતીને રહેવું, મને આવડે છે એમ આવડતની હૂંફના રસ્તે નહીં ચડવું. કેટલી સરસ સલાહ છે. એવું લાગે જાણે કે કોઈ માં દીકરીને સલાહ આપતી હોય શાસ્ત્રે વળાવતી વખતે. વિભાવના રસ્તે તો અનાદિથી ચડેલો જ છે. જો વિભાવના રસ્તે એટલે ધનજીભાઈ અવળ ચંડાઈ, ખોટા પરિણામે. વિભાવના રસ્તે તો અનાદિથી ચડેલો જ છે. ક્રોધના રસ્તે, માનના રસ્તે, માયાના રસ્તે, હાસ્યરતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક, કષાય, કષાયોના રસ્તે, વિકારોના રસ્તે, વિભાવોના રસ્તે, આકુળતાના રસ્તે અનાદિથી ચડેલો જ છે. ત્યાંથી રોકવા માથે કોણ જોઈએ? જો ગુરુ જોઈએ ને. ગુરુ પોતાનું કરશે કે આપણને ખેંચી લાવશે? હવે એ સવિકલ્પ અવસ્થામાં હોય તો એમને આવા વિકલ્પો આવ્યા વિના નહીં રહે. એટલે આ બોલ ઓલા અહોભાવવાળા બોલ સાથે કેટલું બંધ બેસે છે. ત્યાંથી રોકવા માથે ગુરુ જોઈએ. એક પોતાની લગામ અને બીજી ગુરુની લગામ હોય તો જીવ. રજુભાઈ તમારે ત્યાં ઓલા આવે છે ને, શું નામ, ડૉક્ટરો જૂના મકાનમાં તમારે
શું કહેવાય બોલો? નહીં નહીં, ફિઝિયોથેરાપી. હા, સમજો કે મારા પગમાં દુખાવો હોય અને હું ફિઝિયોથેરાપી માટે ત્યાં કલાક જે પણ મને ટાઈમ ફાળવેલ હોય એમાં જાઉં. હવે એવા સમયે ડૉક્ટર 1 મિનિટ માટે પણ ત્યાંથી દૂર જાય, બીજે ક્યાંક વિઝિટ માટે જાય, મને પોસાય? દસથી 11, 11થી 12ના સેશનમાં હું જઈને બેઠો. ઓલા બેન કહે કે ભાઈ ડૉક્ટર હમણાં આવશે, બેહો તમે. 1 મિનિટ જુગુ જેવડો લાગે. કેમ કે 1 કલાકને આપણે ફી ચૂકવી હોય, બરાબર ડૉક્ટર એ કલાક સુધી આપણા માટે હાજર હોય. કેમ કે ગુરુના માર્ગદર્શન વિના તો કેમ કસરત થાય એમ. સમજાય છે વાત? ખ્યાલમાં આવે છે? હા, તો માથે ગુરુ તો જોઈએ, રોકવા માથે ગુરુ જોઈએ. એક પોતાની લગામ અને બીજી ગુરુની લગામ. સમજી ભાઈ, એક વાત કરો, પંચમકાળના જીવોના હાલ તો એવા છે, નથી પોતાની લગામ નથી ગુરુની લગામ. ઘોડાઓ છે પણ લગામ જ નથી. ધની વગરના ઢોર જેવા હાલ છે. મને યાદ આવે છે કે મુંબઈ, અહીંથી હું એક 3 કલાકના વિધાન માટે 5-6 વર્ષ પહેલાં સ્પેશિયલ પ્લેનમાં ગયો હતો. અને રાત્રે તેડવા આવ્યા કરોડોપતિ માણસ રમેશભાઈ કરીને છે મુંબઈમાં, મેઇન મુંબઈ. તો સવારે અમે લોકો દર્શન માટે નીકળ્યા. મેં કીધું હું દર્શન સિવાય તો કાંઈ લઈશ નહીં. મેં કીધું 12 વાગે ને 2 વાગે ને 3 વાગે, પણ હું દર્શન વિના તો નહીં જ લઉં. તો તૈયાર થઈને જતા હતા દર્શન માટે. 1 મિનિટ માટે હું ઊભો રહ્યો. એકની એક દીકરી, એને રમેશભાઈએ કંઈક કીધું કે ભાઈ તું તૈયાર થજે અને આમ તેમ જે પણ કીધું હોય. દીકરીની પ્રતિક્રિયા શું હતી મને ખબર નહીં, પણ એ કરોડપતિ બાપ એટલું જ બોલ્યા, મને એ બહુ લાગી આવ્યું. એ બોલ્યા કે મારે તને એટલું નહીં કહેવાનું કે તું તૈયાર થા. હવે પોતે 65-70 વર્ષના, 60 વર્ષના તો છે, તો દીકરી તો મોટી જ હોય ને. આવડી મોટી દીકરીને એ હું લગામ વિનાની વાત કરું છું. બાપને એમ કેવું પડે? મને એ વાત સંભળા નહીં ત્યાંથી. મારે એટલું ન કહેવું તને કે તું તૈયાર થા. બોલો હવે એ દીકરી પાસે પોતાની લગામ છે કે બાપની લગામ છે કે લગામ વિનાની છે? આવા ઘાટ ઘરે ઘરે છે. સાસુ પુત્રવધૂને કહે ગમતું નથી, પુત્રવધુ સાસુને કહે ગમતું નથી, બાપ દીકરાને વઢે ગમતું નથી, અને શાણા દીકરાઓ હોય ને બાપને કહે તો ગમતું નથી. અને કદાચ સાસુ વહુ અને બાપ અને દીકરા એમાં ગમાડીએ લે, પણ વક્તા શ્રોતાને કહે એ તો 3 કાળમાં ગમતું નથી. તરત જ લાગી આવે. કેમ કે લગામ નથી. જો કેટલું સ્પષ્ટ લખેલું છે બેનશ્રી, ત્યાંથી રોકવા માથે ગુરુ જોઈએ. એક પોતાની લગામ અને બીજી ગુરુની લગામ હોય તો જીવ પાછો વળે. ગાડી તો છે સરસ 50 લાખની, પણ બ્રેક નથી. હા, બ્રેક વિનાની ગાડી, એવા ઘાટ છે આ.
આવડતના માનથી દૂર રહેવું સારું છે. બહાર પડવાના પ્રસંગોથી દૂર ભાગવામાં લાભ છે. તે બધા પ્રસંગો નિસ્સાર છે. સારભૂત એક આત્મસ્વ. એમાં લગામવાળી વાત, તમે શ્રીમદજીના સાહિત્યમાં ઘણું બધું એવું જોઈ શકશો. માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ સંગમાં અલ્પ પ્રયાસે જાય. કેટલું ગુરુનું માન છે એમાં. ગુરુની આજ્ઞા વિના, ગુરુના આદેશ વિના. શ્રદ્ધાની વાત છે ને, તો સમર્પણતાની વાત છે. એટલે મુનિ ભગવંતો શ્રાવકોને શ્રાવકાચારનો ઉપદેશ આપે છે. લગામ કેવડી મોટી કિંમતી વસ્તુ છે. ગુરુના લગામ તો જોઈએ એટલે જોઈએ જ. આજે જ કીધું હતું ને ઓલું ગુરુ અંગે, ગુરુ ગોવિંદ દો ખડે કાખે લાગુ પાઉં, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. ગુરુનું મહત્વ આજે જ સમજાયું હતું. તો આ બોલ હતો 159. 160માં બોલની પણ ગઈકાલે આપણે બધી વાત કરી છે. જે આ માર્ગ છે, તીર્થ છે, આ શાસન છે, ગુરુઓ થકી છે. સવિકલ્પ અવસ્થામાં આ સાધના ન હોત તો આ શાસ્ત્રો આપણા હાથમાં ન જ હોત. કાલે મેં વાત કરી હતી, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનો મહિમા એની ગેરહાજરીમાં. બોલો રિદ્ધિભાભી અને રાજુભાઈ બોલો. હિતાક્ષી ઘરે હતી ત્યાં સુધી એની કિંમત નહોતી થતી, અને જ્યારે વિદાય લીધી પછી સાસરે ગઈ ત્યારબાદ હવે રહી રહીને ચા પીતા હોય બાપ તો રકાબીમાં હિતાક્ષીનો ચહેરો દેખાય. નવી મીઠાઈ બનેલી હોય તો દીકરી યાદ આવે. રાત્રે માથું દુખતું હોય તો ઓલા અમૃતાંજનથી માથું એ ચોળતી હોય નાની હતી ત્યારે એ યાદ આવે. ઉઠતા વેત જ પપ્પા ઊભા થાઓ, ચા તૈયાર છે. હવે કોણ કહેનાર? ધર્મપત્ની કહે જાઓ, તમને આવડે છે ને, જાઓ બનાવો પીઓ. શું કહું છું? સંયોગ હોય છે ત્યાં સુધી એની કિંમત નથી હોતી. સંયોગ જ્યારે વેર વિખેર થાય છે, આ કરોડપતિના બધા એવા શાન છે. કરોડપતિઓના બધા કેવા શાન? કામવાળી આવતી હોય ને ત્યારે એની કિંમત ન હોય. કીધા વગર રજા મૂકે ને મહારાણીને પછી વાસણ વટકવા પડે, વોશિંગ મશીનમાં પછી કપડાં નાખવા પડે, કપડાં કાઢવા પડે અને સૂકવવા નાખવા પડે. પછી જો પછી માસીની યાદ આવે. બીજે દિવસે વળી પાછું પપડાવતા માખણ ચોપડતા જ બોલે, કડક ભાષામાં નહીં બોલે. કામ માસી તબિયત નહોતી સારી તમારી ગઈકાલે, એમ પૂછે. એમ નહીં, એમ નહીં કહે કે કાલે કામ નહોતા આવ્યા, એમ નથી કહેતા. કામ માસી કાલે તબિયત તો બરાબર હતી ને તમારી, એમાં એ માયાચારી. ખબર તો છે જ, ઓલી રોડપતિ છે, આ કરોડપતિ છે. તક હોય ને, તક, અવસર. તકની કિંમત બે ટાઈમ આવે આપણને. જ્યારે તક ન હોય ત્યારે, અને હાથમાંથી જ્યારે તક સરી પડે ત્યારે. એટલે છે તો એની કદર કરો, કિંમત કરો. આજે મારો ઓલા ચોટીલાનો એક મિત્ર છે. આજે હું આખો દિવસ લઘુતત્વ સ્પોર્ટ અને થોડુંક ન્યાયનું વગેરે વાંચતો હતો આખો દિવસ. એટલે 12:15 જે ધૂની આપણે ધકાવવાનું ચાલુ કર્યું, 3, 3:30 રિસેસ પડી ત્યારે નહીં, ચાલુ જ 5 વાગ્યા સુધી, 5:15 સુધી.
મને 5:15 કે મને યાર તમારું માથું દુખતું નથી યાર. મેં તો વાંચ્યા જ રાખો, લખ્યા જ રાખો. હા, એ આપણું જોઈને એનું માથું દુખી. એટલે કહેવાનો અર્થ એવું છે, સમય છે ને તો એનો उपयोग करो. तो निर्ग्रंथ गुरुओं की कृपा से ही यह मार्ग प्राप्त होता है. ऐसे ज्ञान लोचन महानिर्ग्रंथ संत की करुणा से, उनके संग से, उनके परिचय से यह सम्यक ज्ञान रूपी लोचन प्रकट होता है. संग हो, परिचय हो, बहुत जरूरी है. 161, 62, 63 3 બોલો બાકી છે. કાલે આપણે પૂરા કરીએ. છડાળા પ્રવચનમાંથી વચનામૃત, બેનશ્રીના વચનામૃતના પ્રવચનમાંથી એક છે, અને બૃહદ્રય સંગ્રહ. 3 જુદા જુદા શાસ્ત્રોને આધારે છે. કાલે આપણે લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना 100 बार है, वंदना 100 बार है, वंदना 100 बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक.